કુવૈતના મંગાફ શહેરમાં એક 6 માળની બિલ્ડિંગમાં બુધવારે સવારે ભીષણ આગ લાગતા 43 લોકોના મોત અને 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 40 ભારતીયો સામેલ છે. આ બિલ્ડિંગમાં મોટાભાગે કર્મચારીઓ રહેતા હતા. પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે પહેલા બિલ્ડિંગના એક રૂમમાં રસોડામાં આગ લાગી હતી. ત્યારબાદ જોતજોતામાં આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. ઘટના અંગે કુવૈતના ગૃહમંત્રી શેખ ફહાદ અલ યુસેફ અલ સબાહે મંગાફે બિલ્ડિંગના માલિક અને શ્રમિકો માટેના જવાબદાર કંપનીના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ ચોંકાવનારી વાત એવી છે કે આ બિલ્ડિંગમાં 160થી વધુ લોકો ગેરકાયદેસર રહેતા હતા. ઓડિશામાં ભાજપની પહેલીવાર સરકાર બન્યા બાદ મોહમ માઝીએ રાજ્યના નવા મુખ્યમંત્રી બની ગયા છે. આજે મોહમ માઝીની સાથે 2 નાયબ મુખ્યમંત્રી કેવી સિંહ દેવ અને પ્રવિત પરિંદાએ પણ શપથ ગ્રહણ કર્યા છે. તો બીજી તરફ આંધ્રપ્રદેશમાં આજે ટીડીપીના નેતૃત્વવાળી એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ટીડીપીના વડા અને ચંદ્રબાબુ નાયડુએ 4થી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજકોટ ખાતે એસએમસીના એસપી નિલિપ્ત રાયને મળેલી બાતમીના આધારે એસએમસીની ટીમે ડીવાયએસપી કામડિયાના માર્ગદર્શન હેઠળ રેડ કરતા ગોંડલ જામવાડી જીઆઈડીસી પાસે આવેલ ગેરકાયદેસર બાયોડીઝલના પંપ પરથી 7,000 લીટર બાયોડીઝલ અને કાગવડ નજીક 25 લીટર બાયોડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. બંને જગ્યા પરથી 9 શખ્સોને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં લઈ અમદાવાદમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પહેલાથી જ સાવધાની રૂપે અમદાવાદના શ્યામપ્રસાદ મુખર્જી હોલ પર સલામત શાળા અભિયાન યોજાયું હતું, જેમાં સ્કૂલ સંચાલકો, ફાયર સેફટી, આરટીઓ અને ટ્રાફિક પોલીસ સહિતના વિભાગના મુખ્ય કર્તાઓ હાજર રહ્યા હતા. અભિયાનમાં બાળક વાહનમાં બેસી અભ્યાસ કરવા જાય ત્યાંથી લઈ પરત ફરે ત્યાં સુધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ટ્રાફિક પોલીસ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે બાળક અકસ્માત કરશે તો વાહનના માલિકને દંડ સહિત 3 વર્ષની સજા કરવામાં આવશે. તેમજ આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગ સ્કૂલ બહાર આવતીકાલથી ડ્રાઈવ શરૂ કરશે. વડોદરાના રણોલી રેલવે સ્ટેશન પાસે યાર્ડમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં ટ્રકમાંથી જ્યારે યુરિયા અનલોડ કરવામાં આવતું હતું ત્યારે અચાનક આગ લાગી હતી. આ દરમિયાન આગને જોઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. વડોદરા શહેરના તરસાલી હાઈવે ઉપર આવેલી સર્વોત્તમ હોટેલમાં જમવા ગયેલા ગ્રાહકે મંગાવેલા સૂપમાંથી મરી ગયેલી ગરોળી નીકળી હતી. અડધું સૂપ પી ગયા બાદ ગ્રાહકને ખબર પડતા હોબાળો મચાવ્યો હતો અને મેનેજરનો ઉગડો લઈ નાખ્યો હતો. સામે આવેલા વિડીયો બાદ પાલિકાની આરોગ્ય વિભાગની ફૂડ સેફટી ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. તપાસ દરમિયાન સૂપ સહિત અન્ય ચીજવસ્તુના નમૂના લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે પાલિકા દ્વારા તહેવારો સમયે જ તપાસના દેખાડા કરવામાં આવે છે. સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતની પાલ વિસ્તારની આ ઘટના રૂવાટા ઊભા કરી દેતા લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં 2 વર્ષનું માસૂમ બાળક 7મા માળેથી પટકાતા મોતને ભેટ્યું હતું. હાઉસકીપિંગનું કામ કરતી માતા 2 વર્ષીય દીકરાને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી. માતા કામ કરી રહી હતી તે દરમિયાન બાળક રમતા રમતા 7મા માળેથી નીચે પટકાયું હતું. હાલ પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોક્લિયર ઇમ્પ્લાન્ટમેન્ટની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. ઓલપાડ તાલુકાના સતીશકુમાર પટેલનો 5 વર્ષનો દીકરો જન્મથી તસ્મય મુકબધિર અને કામરેજના નનાસાડ ગામના યોગેશભાઈ જગદાલની 2 વર્ષની દીકરી શારાંશીને કોક્લિયર ઇમ્પ્લાન્ટ થકી વાણી શ્રવણનું સુખ મળ્યું છે. તેમજ વરિયાળી બજાર ધાસ્તીપુરા ખાતે રહેતા રાહુલ રાઠોડનો 5 વર્ષીય દીકરાની સર્જરી કરવામાં આવી છે. સુરત સિવિલના નિષ્ણાંત તબીબોએ સાથે મળી 3 બાળકોમાં સફળતાપૂર્વક સર્જરી કરી છે.
વ્યારાનગરના એપીએમસી માર્કેટમાં છેલ્લા 4 દિવસથી કેરીની આવકમાં 10 ટન જેટલો ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલ કેરીના ઓછા ઉતાર અને સિઝન પૂર્ણ થવાને આરે છેલ્લા 4 દિવસથી કેરીની આવકમાં સતત ઘટાડો થઈ રહેતા કેરીની આવક પણ ઘટી રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. છતાં કેરીના ભાવ ઓછા થઈ રહ્યા છે. હાલ 35,000 કિલોથી અંદર કેરીઓ વેચાવા માટે વ્યારા માર્કેટમાં આવી રહી છે. જો કે હાલ ભાવ પર નહિવત અસર જોવા મળી રહી છે. તાપી જિલ્લાની અલગ અલગ આશ્રમ શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું હતું. જે કામ ફરી તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવતા કામોમાં ડુપ્લિકેશન સામે આવતા ફરજ મોકૂફ કરાયા છે. તાપી જિલ્લા પ્રાયોજનના અધિકારીની કચેરી દ્વારા કામોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં કામોનું ડુપ્લિકેટ બહાર આવ્યું હતું. તેમાં કુલ 8 કામો જેની અંદાજિત કિંમત 40 લાખ હોય જેનું ડુપ્લિકેશન કરવામાં આવ્યું હતું. તેને લઈને તપાસ બાદ તાપી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ધ્વની પટેલ, અનિલ ગામિત, ગિરીશ ચૌધરી અને અજય ચૌધરી નામના અધિક મદદનીશ ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.